નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાન મંદિર વિદ્યાપીઠ તરગડા યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત છે. મિત્રો, આપણે ઘણા લેક્ચર લીધા, હવે આપણે આગળ પણ જઈ રહ્યા છીએ. તો આપણે આગળ વધતા સમયને બરબાદ નથી કરવો. ટૂંક સમયમાં આપણે શાળા પણ શરૂ થવા જઈ રહી છે. આપ સૌ ન્યૂઝમાં સાંભળતા જ હશો. તો મિત્રો, આપણે જે પાઠને અટક્યા હતા એ પાઠ 11 ધોરણ પાઠ પણ 11મો જ છે, ગદ્ય પૃથુ ચરિતમ, એટલે પૃથુનું ચરિત્ર, એ પૃથુ રાજાનું ચરિત્ર એ આપણે લેવાનું હતું. પ્રસ્તાવના આપણે આગળના વિડીયોમાં જોયું. સાથે સાથે એક ફકરો પણ આપણે સંસ્કૃતની અંદર જે લીધો, તેની અંદર પૃથુના જીવન કવનના આગળના જે પૂર્વજો થઈ ગયા એ પૂર્વજોનું આપણે નિરીક્ષણ કર્યું. તો મિત્રો, ચાલો આપણે એ ફરીવાર એ પાઠ એ જ ફકરોનું પરિવર્તન ભાષાંતર અથવા પુનરાવર્તન કરીએ છીએ. તો દરેક મિત્રો એ ધ્યાન આપે. પોતાની પાસે પાઠ્યપુસ્તક તો છે જ મિત્રો, અને ઘણા બધા મિત્રો પોતાનું હોમવર્ક વિશે મોકલતા નથી. તો ખાસ મેં આપેલા નંબર ઉપર હોમવર્ક બતાવી દઉં. સ્વાધ્યાય બુકની અંદર પાકી બુકમાં જ લખવાનું છે મિત્રો, એટલે ખાસ દરેકે એ ફોલોઅપ કરવાનું છે. ચાલો લઈએ મિત્રો કે સંસ્કૃતમાં પણ બોલું છું, તો સાથે સાથે પછી પૂરું થશે પછી આપણે એને ગુજરાતીમાં પણ લઈશું. તો જોઈએ આપણે કે સ્વયંભુવસ્ય મનુવંશે અંગ નામક રાજા અભવત, એટલે કે સ્વયંભુવ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. અભવત એટલે કે થઈ ગયો. સહ દયાલુ ધર્મનિરત ચ આસિત. સહ એટલે કે તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. ધર્મનિરત એટલે કે ધર્મનિષ્ઠ, આસિત એટલે કે હતો. તસ્ય વેન નામક પુત્ર સમભવત. તસ્ય એટલે કે તેને, તેને એટલે કે અંગ નામના રાજાને, કે તેને વેન નામનો પુત્ર થયો. પુત્ર સમભવત એટલે કે પુત્ર થયો. સહ ક્રૂર અધર્મ નિરત ચ આસિત. તો વેન નામનો જે રાજા એ બન્યો, એ વેન એ કેવો હતો? તે ક્રૂર એટલે કે ક્રૂર, જે દયાહીન, જેને બીજા અર્થમાં રાક્ષસ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ, તે ક્રૂર અને ધર્મનિષ્ઠ હતો. તો અધર્મ નિરત એટલે કે ધર્મનિષ્ઠ હતો. તેન યજ્ઞ દાનાદિની સત્કર્માણી નિષિદ્ધાની. તેનો એટલે કે તેને અથવા વેન રાજાએ યજ્ઞ અને દાન વગેરે જે કાર્ય થવું જોઈએ, શુભ કાર્ય, ઋષિમુનિનો સમય પ્રાચીન યુગ હતો, તેના અંદર જે યજ્ઞ અને દાન વગેરેનું કાર્ય થતું હોય છે, પણ એ યજ્ઞ અને દાન વગેરે સત્કર્માણી એટલે કે સત્કર્મોનો નિષિદ્ધાની એટલે કે નિષેધ કર્યો હતો, અથવા મનાઈ ફરવામાં આવી હતી. દુર્જના સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા. તો તેના સમયની અંદર દુર્જના એટલે કે દુર્જનોને સત્કાર અને સજ્જનોને અપમાનિત કર્યા હતા. દુષ્કારિતા એટલે કે દુષ્કાર કર્યો તો, તિરસ્કાર કર્યો તો તેની સભાની અંદર. એ જે રાક્ષસો જે કહી શકાય, દુર્જનો કહી શકાય, જે સારું ખરાબ કરવાવાળા હોય, સારું કરવાવાળા ન હોય એવા વ્યક્તિઓને એને આમંત્રણ આપે છે. તેથી શું થાય છે? ફલતઃ એટલે કે પરિણામે ચોરાદિનામ પ્રવૃત્તિ, ચોર વગેરેની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા એટલે કે બધે જ અથવા ચારે બાજુ ફેલાઈ હતી. સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જને પરિહયતમ. આવા શબ્દો પણ યાદ રાખવાના, કે સજ્જનાનામ એટલે કે સજ્જનોના ધન અને ધાન્યને દુર્જનોએ ચોરી લીધા. પરિહયતમ એટલે ચોરી લીધા. યજ્ઞ કર્મા ભાવે દુર્ભિક્ષ પ્રાવર્તમ, કે યજ્ઞ અને કર્મના અભાવે જે શુભ થવાનું હોય, હવે શુભ એ બંધ થઈ ગયું. જે કાર્ય સારા થતા હતા એ કાર્ય એ ન થવા લાગ્યા. એટલે શું પરિણામે છે? તો કે દુર્ભિક્ષમ એટલે કે દુષ્કાળ, પ્રાવર્તમ એટલે કે પ્રવર્ત્યો, એટલે કે યજ્ઞ અને કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો. ભૂતલમ એટલે કે ધરતી, યજ્ઞ દાન રહિત નિધર્મ ચ સજ્જાતા, એટલે કે ધરતી યજ્ઞ દાન રહિત અને નિધર્મ એટલે કે ધર્મ વિહોણી થઈ ગઈ. સજ્જાતમ એટલે કે ધર્મ વિહોણી થઈ ગઈ. તો આવી રીતે વેનનું ચરિત્ર જે છે એ થતું હોય છે. હવે આગળ શું આવે છે? તો ચાલો એ આપણે સંસ્કૃતની અંદર પણ લખીએ અને સાથે સાથે તેનું ભાષાંતર પણ તમને કરાવતા જઈએ. તો મિત્રો, એ સાથે તમારે કરવાનું છે. તો લઈએ આપણે આગળ. તો બીજા ફકરાની અંદર ખાસ આ ફકરો જે છે મિત્રો, પરીક્ષાની અંદર
ભાષાંતરમાં ખાસ પૂછાય છે એટલે ખાસ તમારે ફકરો ભાષાંતરની દ્રષ્ટિએ તૈયાર રાખવાનો જ. તો ચાલો લઈએ આપણે કે અસ્ય દુર્વસ્થાયામ સંસ્કૃત લઈએ છીએ પછી આપણે એનું ભાષાંતર પણ કરીશું કે અસ્યામ દુર્વસ્થાયામ પ્રજા રક્ષણાર્થમ પ્રજા રક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તા ઋષય પ્રવૃત્તા. તો આનું ભાષાંતર લઈએ તો શું જવાબ આવે છે આનો એટલે કે ભાષાંતર કરીએ છીએ કે આ અસ્યા એટલે કે આ દુર્વસ્થાયા એટલે કે વિષમ પરિસ્થિતિમાં કે ખરાબ પરિસ્થિતિ અથવા વિષમ પરિસ્થિતિ કે વિષમ પરિસ્થિતિમાં પ્રજા રક્ષણાર્થમ એટલે કે પ્રજાના રક્ષણ માટે કે પ્રજાના રક્ષણ માટે ઋષય પ્રવૃત્તા એટલે કે ઋષિઓ પ્રવૃત્તા એટલે કે પ્રવૃત્ત થયા એટલે કે કાર્યક્ષમ થયા કે પ્રવૃત્ત થયા. તો આવી પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો કે ખરાબ પરિસ્થિતિ અંદર જે પ્રજાનું કલ્યાણ કરનાર રાજા જો એ આવો બની જતો હોય જેને કે મારનારો બની જતો હોય તો એ રાજ્યનો અથવા રાજાનો વિનાશ થવો જોઈએ. એટલા માટે ઋષિઓ પણ જે છે એ આ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે એટલે કે સક્રિય થાય છે એ આગળ આવે છે. તો તેઓ શું કરે છે તો એ સંસ્કૃતની અંદર લઈએ આપણે તો આને આગળ લઈએ તો કે તે વેનો દંડિત મારિતચ્ચ તો આનું ભાષાંતર લઈએ તો કે તે એટલે કે તે એટલે કે ઋષિઓએ જવાબ આપણે ભાષાંતર આપણે અહીંયા લઈએ છીએ સમય જાય એટલા માટે કે તેમણે ઋષિઓને છે કે તેમણે વેનને દંડિત કર્યો વેનને દંડિત એટલે કે દંડિત કર્યો અને મારિત એટલે કે મારી નાખ્યો. તો આ રીતે ઋષિ મુનિઓ જે છે પોતે પોતાના સમયની અંદર પ્રવૃત્ત થતા હોય છે એટલે કે તે એટલે કે તેમણે વેનો દંડિત એટલે કે વેનને દંડિત કર્યો ચ શબ્દ છૂટો પડે છે મારિત વત્તા ચ એટલે કે અને મારિત એટલે કે મારી નાખ્યો. આગળ લઈએ હવે તદંતરમ ત્યાર પછી તદંતરમ ત્યાર પછી ઋષિઓએ તસ્ય એટલે કે તેના પૃથુ નામક પુત્રમ રાજ્યાસને પુત્રમ એટલે કે પુત્રમ રાજ્યાસને રાજ્યાસ્થને પ્રસ્થાપિતવંત તો આવી રીતે ઋષિઓ જે છે એ વેનને દંડિત કરે છે અને તેને મારી નાખે છે. ત્યાર પછી જે રાજ્ય સિંહાસન જે છે એ પોતે ખાલી પડતું હોય છે એટલા માટે ઋષિઓ શું કરે છે તો ઋષિ તદંતરમ એટલે કે ત્યાર પછી ઋષય એટલે કે ઋષિઓએ તસ્ય એટલે કે તેના પૃથુ નામકમ એટલે કે પૃથુ નામના
પૃથુ નામના પુત્ર એટલે કે પુત્રને રાજ્યાસન એટલે કે રાજગાદી પર પ્રસ્થાપિતવંત એટલે કે બેસાડ્યો. તો આવી રીતે રાજ્ય ગાદી ઉપર વેનને દંડિત કરી અને પૃથુ નામના પુત્રને એ ગાદી ઉપર બેસાડે છે. આગળ લઈએ. પૃથુ દયાલુ. પૃથુ રાજા પોતે કેવો હતો? તો કે પૃથુ દયાલુ, ધાર્મિક, ધાર્મિક ચ આસિત, ચ આસિત. તો પૃથુ કેવું હતો? તો ભાષાંતર લઈએ તો કે પૃથુ દયાળુ અને ચ એટલે કે અને ધાર્મિક હતો. શબ્દ સાવ સહેલા છે, બેઠા શબ્દો આપણે આમાં લેવાના આવે છે કે ધાર્મિક હતો. તે પોતે તેના પિતાની જેમ ક્રૂર કે અધર્મી ન હતો. એ પોતે એના દાદા જે અંગ રાજા હતા એ તેની જેમ જ દયાળુ અને એ પોતે ધર્મની અંદર માનનારો હતો. એટલે કે પૃથુ જે છે દયાળુ અને એ ધાર્મિક હતો. વેનસ્ય લઈએ આપણે અહીંથી. હવે વેન રાજાના સમયની અંદર છે એટલે કે વેનસ્ય શાસને પીડિતા. વેનસ્ય શાસને પીડિતા, પીડિત એટલે કે પીડાયેલી, પીડિતા પ્રજા, પ્રજા અભિક્ષિતમ. થોડાક શબ્દો જોડિયા શબ્દો છે એટલે જોવો પડે છે કે અભિક્ષિતમ તમ ધાર્મિકમ, તમ ધાર્મિકમ પૃથુમ ઉપતસ્તુ, પૃથુમ પૃથુમ ઉપતસ્તુ, ઉપતસ્તુ. તો ભાષાંતર લઈએ આપણે કે વેનસ્ય શાસન એટલે કે વેનના શાસનમાં, કે વેનના શાસનમાં પીડિતા એટલે કે પીડાયેલી, પ્રજા એટલે કે પ્રજા પીડાયેલી પ્રજા અભિક્ષિપ્તમ એટલે કે અભિષેક પામેલા. પછી લઉં છું અભિષિક્તમ એટલે કે અભિષેક પામેલા. અભિષેક પામેલા એટલે શું? કે રાજ સિંહાસન પર બેસી કોઈ પણ રાજા છે દૂધનો અભિષેક એના સર ઉપર માથા પર કરવામાં આવતો હોય એટલે કે રાજગાદી પર અભિષેક પામેલા. અભિષિક્તમ એટલે કે અભિષેક પામેલા. તમ એટલે કે તે ધાર્મિક એટલે કે એનું એક વિશેષણ આપવામાં આવ્યું છે એટલે કે ધાર્મિક પૃથુમ એટલે કે પૃથુ ની પાસે, પૃથુમ એટલે કે પૃથુની પાસે ઉપસ્થિત થઈ, ઉપસ્થિત થઈ. તો આટલું આપણે આજે રાખીએ અત્યારે. ચાલો ફરી વાર ભાષાંતર કરીએ છીએ મિત્રો કે અસ્યા દુર્વસ્થાયામ પ્રજા રક્ષણાર્થમ ઋષયમ પ્રવૃત્તા. એટલે કે આ વિષમ પરિસ્થિતિમાં દુર્વસ્થાયા શબ્દનું યાદ રાખજો કે ખરાબ પરિસ્થિતિ, વિષમ પરિસ્થિતિની અંદર પ્રજા રક્ષણાર્થમ એટલે કે પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. ઋષિઓ જે છે પોતે યજ્ઞ દાન વગેરે કાર્ય પર નિષિદ્ધ ફરવામાં આવ્યો હતો એટલે પોતાના જ્ઞાન ના પ્રતાપેથી એ પોતે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થતા હોય છે એટલે કે ઋષિઓ પ્રવૃત્ત થયા. તે હે વેનો દંડિત મારિત જ. તે હે એટલે કે તેમણે, તેમણે એટલે કે ઋષિઓએ વેનને દંડિત કર્યો. વેન જે ક્રૂર હતો, અધર્મી હતો એ વેનને દંડિત કરે છે અને મારિત જ કે મારી નાખ્યો.
તદંતરમ ત્યાર પછી ઋષય એટલે કે ઋષિઓએ ત્યાર પછી ઋષિઓએ તેના તસ્ય એટલે કે તેના પૃથુ નામકમ પુત્રમ કે પૃથુ નામના પુત્રને રાજ્યાસ્તને પ્રસ્થાપિવંત એટલે કે રાજગાદી પર બેસાડ્યો. પૃથુ દયાલુ ધાર્મિક ચ આસિત. પૃથુ જે છે એ પોતાના પુત્રની જેમ પિતાની જેમ એ તો અધર્મી ન હતો, એટલે કે પૃથુ દયાળુ અને ધાર્મિક હતો. એ રાજા તરીકે શાસન કરવા યોગ્ય કહી શકાતો હતો. એટલે કે ધાર્મિક, દયાળુ અને ધાર્મિક હતો. વેનસ્ય શાસને કે વેનના શાસનમાં પીડિતા એટલે કે પીડાયેલી, પ્રજા એટલે કે પ્રજા કે વેનના શાસનથી જે સજ્જનો હતા, સારા વ્યક્તિ જે પ્રજા હતી, એના ધન અને ધાન્ય દુર્જનોએ ચોરી લીધા હતા, એટલા માટે એ પોતે પીડાયેલી પ્રજા હતી. એટલે કે વેનના શાસનમાં પીડાયેલી પ્રજા અભિષિક્તમ કે અભિષેક પામેલા, જે રાજગાદી પર બેસી અને પોતે દૂધની ધારા અભિષેક થકી કરવામાં આવતી હોય છે, એટલે પોતે સંપૂર્ણ રીતે રાજા બનવાને લાયક શુદ્ધતા એ પોતે મેળવતો હોય છે, એવા અભિષેક પામેલા તમ એટલે કે તે ધાર્મિક પૃથ્વીની પાસે ઉપસ્થિત થઈ. પ્રથમ ઉપસ્થિત ઉપતસ્તુ એટલે કે આવી પ્રજા જે છે હવે પોકાર ઉઠે છે કે હવે અમને કંઈક આપો, હવે અમે અહીંથી જીવિત જઈ શકશું નહીં, કે અમારી અંદર એટલું બધું રહેલું છે, એટલા માટે અભિષેક પામેલા રાજા પૃથ્વીની પાસે ઉપસ્થિત થાય છે. છેલ્લી વાર લઈ છે ખાતરો કે આ વિષમ પરિસ્થિતિમાં દુર્વસ્થાયા કે વિષમ પરિસ્થિતિમાં પ્રજાના રક્ષણ માટે, પ્રજા રક્ષણાર્થમ પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. તેમણે વેનને દંડિત કર્યો અને મારી નાખ્યો. દંડિત ચ મારિત કે તેને મારી નાખ્યો. ત્યાર પછી તદંતરમ ત્યાર પછી ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. પૃથુ દયાળુ અને ધાર્મિક હતો. દયાળુ ધાર્મિક ચ આસિત. વેનના શાસનમાં પીડાયેલી પ્રજા અભિષિક્ત પામેલા, અભિષિક્તમ એટલે કે અભિષેક પામેલા તે ધાર્મિક પૃથ્વીની પાસે ઉપસ્થિત થયે. ચાલો આટલું લખી નાખો, પછી આપણે આગળ લઈશું. સહેજ મિત્રો કેમેરો થોડોક સીધો કર્યો છે, પાછળથી જે બાકી હતું એ તમે હવે લખી નાખજો પાછળથી. સાવ સહેલો પાઠ છે, એટલો બધો અઘરો પણ પાઠ નથી. ચલો આગળ લઈએ મિત્રો. દરેક મિત્રોએ ખાસ પોતે તૈયારી કરવાની છે ભાષાંતરની સાથે, એટલે એટલું બધું અઘરું લાગશે પણ નહીં. 11મા ધોરણમાં તમે છો એટલે તમે લાગતું છે કે સંસ્કૃત ઓછું કરીએ તો ચાલશે, પણ 12મા ધોરણની અંદર ખાસ મિત્રો આવો ત્યારે આવું અનુકરણ કરવાનું નથી કે આપણે 11માં નથી કર્યું એટલે 12માં ન કરીએ તો પણ ચાલે. તો દરેક સાથે આપણે તૈયારી કરતું રહેવાનું છે. ચાલો આગળ લઈએ મિત્રો. હવે પૃથ્વીની પાસે ઉપસ્થિત તો થાય છે, પણ હવે પૃથ્વી તો કેવી રીતે ઉપસ્થિત થાય છે આપણે એ લઈએ. તો જોઈએ આપણે. શ્રુતાતાર્યમ, શ્રુતાતાર્યઃ પ્રજાયાः પરિપાલનાય ધાન્યમ પેક્ષિતમ આસિત.
ધાન્યમ પેક્ષિત માસિત. હવે એ પ્રજા તો એ આવીને ઉપસ્થિત શેના કારણે શા માટે આવી તો કે શ્રુધાતાર્યા એટલે કે ભૂખથી પીડાયેલી એનો અર્થ બને છે કે ભૂખથી પીડાયેલી ભૂખથી પીડાયેલી પ્રજાયા એટલે કે પ્રજાના ભૂખથી પીડાયેલી પ્રજાના પરિપાલને એટલે કે પરિપાલન માટે અથવા પાલન માટે કોઈ શબ્દ લઈએ કે પાલન માટે ધાન્યમ અપેક્ષિતમ આસિત હતી ત્યાં ત્રણ શબ્દ છૂટા પડે છે કે ધાન્ય વત્તા અપેક્ષિત વત્તા આસિત તો પ્રજાના પાલન માટે ધાન્યની અપેક્ષા હતી ધાન્ય એટલે કે અન્નની કે ધાન્યમ અપેક્ષિતમ એટલે કે ધાન્યની અપેક્ષા હતી તો એ અનાજની માટે કારણ કે હવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો એટલે કે કોઈ પણ પ્રકારે હવે અનાજ એ ઉગે તેવું ન હતું જે પોતાની પાસે અનાજ હતું એ પણ દુર્જનોએ એ તેની પાસેથી એ ચોરી લીધેલું હતું એટલા માટે હવે ભૂખથી પીડાયેલી શ્રુધાતાર્યા શબ્દનો અર્થ યાદ રાખજો જેનો અર્થ બને છે ભૂખથી પીડાયેલી કે ભૂખથી પીડાયેલી પ્રજાના પાલન માટે પરિપાલનાયમ એટલે કે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી પોતે હવે અમને કંઈક ખાવાનું આપો નહીતર અમે હવે બચીશું નહીં એવાના અર્થે એ પોતે પૃથ્વીરાજાની પાસે એ પોતે આવે છે આગળ લઈ હવે પછી ભૂતલમ યજ્ઞ દાન રહિતમ હવે ધરતી કેવી બની હતી ભૂતલમ એટલે કે યજ્ઞ દાન રહિતમ યજ્ઞ દાન રહિતમ નિધર્મ ઉપર નથી કરતો ચાલશે ની ધર્મ ચ આસિત તો ધરતી હવે કેવી ભૂતલમ એટલે કે ધરતી તો કે ધરતી યજ્ઞ અને દાન સોરી નિધર્મ શબ્દ છે એટલે આપણે પછી કરશું યજ્ઞ દાન રહિત અને નિધર્મ એટલે કે ધર્મ વિહોણી હતી જે ઋષિ મુનિઓની પાસે યજ્ઞની પાબંદી કરી હતી ધર્મ વિહોણી હતી તો આવી ધરતી હવે એ પોતાની પેટેથી આવા અન્નની હવે અપેક્ષા રાખી શકાય નહીં આપણે પણ વિચારીએ છીએ કે આપણને કોઈક સારી રીતે કોઈક માન પાન સન્માન આપે તો જ આપણે એને સારી રીતે બોલાવી શકતા હોઈએ છીએ એમ ધરતીને પણ જો હવે યજ્ઞ દાન એ વગરની રાખી શકીએ તો એ ધરતી આપણને કંઈ આપી શકે નહીં એટલા માટે આ કાર્ય અર્થે ધરતી એ આપણને એ અન્ન આપતી ન હતી આગળ હવે તાદૃશ્યમ તાદૃશ્યમ ભૂતલમ દ્રષ્ટવા ભૂતલમ એટલે કે ધરતીને ભૂતલમ દ્રષ્ટવા એટલે કે જોઈને તાદૃશ્યમ ભૂતલમ દ્રષ્ટવા પૃથુ એટલે કે રાજા પૃથુ રાજા છે એ નામ સાથે કે પૃથુ તમ એટલે કે તેને દગધુમ બાળી નાખવા શબ્દ છે દગ ધૂમ એટલે કે બાળી નાખવા ઉદ્ધત અભવતમ ઉદ્ધત એટલે કે તૈયાર થયો ઉદ્ધત અભવત અભવત એટલે કે થયો ભૂતકાળ શબ્દ છે તો લઈએ આપણે કે તાદૃશ્યમ એટલે કે તેવી તેવી એટલે કે કેવી જે યજ્ઞ અને દાન રહિત છે દુષ્કાળ ભરેલી કોઈ પણ પોતાના પેટેથી એ અન્ન એ ઉગાડનારી ન હતી એટલે કે તેવી ભૂતલમ એટલે કે ધરતીને તેવી ધરતીને દ્રષ્ટવા એટલે કે જોઈને કેવી ધરતીને કે જે યજ્ઞ દાન વગરની એ પોતે એવી ધરતી જે કોઈ પણ રીતે અન્ન આપવા નથી એટલે કે જોઈને પૃથુ તેને તમ એટલે કે તેને એટલે કે ધરતીને દગધુમ એટલે કે બાળી નાખવા એટલે કે મારવા જેને અર્થ કહે છે ઉદ્ધત એટલે કે તૈયાર અભવત એટલે કે થયો તૈયાર થયો તો આ રીતે પૃથુ હોય એ
જે મહત્વાકાંક્ષા ધરતીની પાસે હોય એવી એ પોતે પૂરી કરતી નથી. એટલા માટે એક પૃથ્વીરાજ અને ગુસ્સો આવે છે અને ધરતીને બાળી નાખવા માટે એ પોતે તૈયાર એ થતો હોય છે. તો ધરતી શું કરે છે તો તે જોઈએ. તતઃ એટલે કે પછી, તત ઈયમ, ઈયમ એટલે કે આ કોણ તો કે ધરતી, ભૂ શબ્દ છે કે આ ભૂ એટલે કે ધરતી, ગો રૂપ સ્થાયમ, ગો એટલે કે ગાયનું, ગો રૂપ સ્થાય, ગો રૂપ સ્થાયમ પલાયિતુમ, પલાયિતુમ, પલાયિતુમ શબ્દ, તુમ મુદતા શબ્દ જોડિયો શબ્દ છે એટલા માટે લઈએ ઉદ્ધતા. પલાયિતુમ ઉદ્ધતા, ઉદ્ધતા એટલે કે તૈયાર થઈ, પલાયન એટલે કે નાસી જવા માટે, કે પછી તતઃ એટલે કે પછી આ ધરતી, ભૂ એટલે કે ધરતી અથવા પૃથ્વી, ધરતીના તો ઘણા બધા નામ છે, આપણે આગળના પાઠ જ્યારે શ્લોક ભણશું એમાં આવે છે, આપણે એ પણ જોઈશું કે ગો રૂપમાં આસ્થા એટલે કે ગાયનું રૂપ લઈને, ગાયનું રૂપ લઈને પલાયિતુમ ઉદ્ધતા નાસી જવા તત્પર થઈ, પલાયિતુમ એટલે કે નાસી જવા, ઉદ્ધતા એટલે કે તત્પર થઈ અથવા તૈયાર થઈ. હવે પૃથ્વી જે છે મને બાળી નાખવા માટે તૈયાર થશે એટલે મારે હવે અહીંથી ઝડપથી નીકળી જવું જોઈએ. એટલા માટે એ પોતે ગાયનું રૂપ એ પૃથ્વી લે છે અને ત્યાંથી એ પોતે નાસી જવા તૈયાર થતી હોય છે. ચાલો આપણે આટલું લખ્યું છે, આપણે આનો ફરીવાર સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો લઈએ. હવે વેનને મારી નાખે છે પછી તેના પુત્ર પૃથુને રાજગાદી પર બેસાડે છે. રાજગાદી પર બેસાડેલા છે એટલે કે પોતે એ અભિષિક્ત પામેલો એ પૃથુ જે છે તેની પાસે પ્રજા ઉપસ્થિત થાય છે. શા માટે તો કે શ્રુધાતાર્યમ એટલે કે ભૂખથી પીડાયેલી પ્રજાયા એટલે કે પ્રજાના, પરિપાલનાયમ એટલે કે પાલન માટે, ધાન્યમ અપેક્ષિતમ આશિતમ એટલે કે ધાન્યની અપેક્ષા હતી. તો આ પ્રજા જે છે પૃથુ પાસે પોતાના ધાન્યની અપેક્ષાના અર્થે તેની પાસે ઉપસ્થિત થઈ હતી, એટલે કે ધાન્યની અપેક્ષા હતી. ભૂતલમ એટલે કે ધરતી, યજ્ઞ દાન રહિતમ કે યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી હતી. તે વખતે કોઈ પણ પ્રકારનું સારું કાર્ય, યજ્ઞ દાન ધર્મ થયો ન હતો, એટલે ધરતી જે છે આવા કાર્ય માટે એ તત્પર હતી કે કોઈ કાર્ય સારું થાય તો હું કંઈક સારું એવું એ પ્રજાને આપી શકું, ઉગાડી શકું છું. એટલા માટે આ ધરતી તે વખતે યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી હતી. તાદૃશ્યમ એટલે કે તેવી, ભૂતલમ એટલે કે ધરતીને, દ્રષ્ટવા એટલે કે જોઈને, તેવી ધરતીને જોઈને, પૃથુ એટલે કે પૃથુ, તમ એટલે કે તેને, તેને એટલે કે ધરતીને, દગ્ધુમ બાળી નાખવા, ઉદ્ધત તૈયાર થયો. કે પછી તો પૃથ્વીને બાળી નાખવા માટે કંઈ કામમાં તો આવતી નથી, તો શા માટે આપણે એને રાખીએ, એવી રીતે પોતે વિચારી એટલે પૃથુ રાજા છે ધરતીને બાળવા માટે તૈયાર થયો. તતઃ ઈયંભૂ, તતઃ એટલે કે પછી, ઈયમ એટલે કે આ, પછી આ ધરતી ગો રૂપમાં સ્થાયમ, ગાયનું રૂપ લઈને, ગો એટલે કે ગાય, રૂપમાં સ્થાયમ એટલે કે રૂપ લઈને, પલાયિતુમ ઉદ્ધતા, પલાયિતુમ એટલે કે નાસી જવા એ તત્પર થઈ. ચલો છેલ્લી વાર ખાદ્ય રમજો, ઝડપથી લઈએ. કે શ્રુધાતાર્યમ શબ્દ છે, આવા થોડાક શબ્દો છે યાદ રાખવાના છે કે ભૂખથી પીડાયેલી પ્રજાના પાલન માટે, પરિપાલનાયમ કે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી. ધાન્યમ અપેક્ષિતમ માસિત કે ધાન્યની અપેક્ષા હતી. ધરતી યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી હતી. ભૂતલમ એટલે કે ધરતી, યજ્ઞ દાન રહિતમ નિધર્મમ ચ આસિત કે યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી હતી. તેવી ધરતીને જોઈને, તા દૃશ્યમ એટલે કે તેવી, ભૂતલમ એટલે કે ધરતીને, તા દૃશ્યમ એટલે કે સોરી દ્રષ્ટવા એટલે કે જોઈને, પૃથુ તેને બાળી નાખવા માટે તૈયાર થયું. પછી આ ધરતી, તતઃ એટલે કે પછી, ઈયમ એટલે કે આ, પછી આ ધરતી ગાયનું રૂપ લઈને, ગો રૂપમાં થાય એમ કે ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર થઈ. પલાયતુમ એટલે કે નાસી જવા તત્પર થઈ. ચાલો મિત્રો આટલું લખી નાખો, પછી આપણે આગળ લઈએ.
ચલો મિત્રો આગળ લઈએ. હવે ધરતી જે છે એ નાસી જાય છે પછી પૃથ્વી એ શું કરે છે તો એનું હવે વર્ણન આપણે આગળ લઈએ. આગળ લઈએ, દરેકનું ધ્યાન પુસ્તકમાં જ હોવું જોઈએ. તો પૃથુ તસ્યા પૃષ્ઠત અનુગત. પૃથુ એટલે કે પૃથુ તસ્યા પૃષ્ઠત એટલે કે પાછળ, અનુગત એટલે કે ગયો, સોરી અનુગત તો લઈએ કે પૃથુ એટલે કે પૃથુ છે, પૃથુ તસ્યા એટલે કે તેની, પૃષ્ઠત એટલે કે પાછળ, અનુગત એટલે કે ધરતી જે છે એ ગાયનું રૂપ લઈ અને સાંભળ્યું કે હવે પૃથુ બાળી નાખવા તત્પર બનશે એટલે એ ગાયનું રૂપ લઈને નાશે છે એટલા માટે પૃથુ પણ જે છે તેની પાછળ ને પાછળ એ જતો હોય છે. અંતે શબ્દ છે કેટલું એ દૂર જઈ શકાતો હોય છે, છેલ્લે એનો છેડો તો આવતો જ હોય છે એટલે કે અંતે એક દેશે એટલે એક સ્થિતિમાં, એક જગ્યાએ જેને કહે છે કે એક દેશે સ્થિતિવા એટલે કે ઊભી રહીને, સ્થિતવા એટલે કે ઊભી રહીને કિમ કરોમિતિ, કિમ એટલે કે હવે શું કરવું, હવે તો પોતે કેટલું કેટલું દૂર જઈ શકે છે. કિમ કરોમિતિ, કરોમિતિ કરોમિતિ ભૂમિ અબ્રવિતમ, ભૂમિ એટલે કે ધરતી, અબ્રવિતમ એટલે કે બોલે, અબ્રવિત અબ્રવિત. તો આનો શબ્દ લઈએ ભાષાંતર કે અંતે એટલે કે છેવટે અથવા છેલ્લે, શબ્દ કોઈ પણ લઈએ છીએ કે છેવટે એક સ્થાને, એક દેશે એટલે કે એક સ્થાને સ્થિતિવા ઊભી રહીને પોતે કહે છે કે હું શું કરું, એવો શબ્દ કિમ કરોમિતિ કે હું શું કરું, એમ ઇતિ એટલે કે એમ ધરતી બોલી અથવા ભૂમિ શબ્દ કોઈ પણ લઈએ. હવે છેલ્લે ક્યાં સુધી એ જઈ અને જઈ શકે છે એટલા માટે અંતે એક સ્થાને ઊભી રહી હું શું કરું એમ ધરતી બોલે છે. આગળ લઈએ, પૃથુ છેલ્લે કહે છે કે પૃથુ અપી સ્થાવરસ્ય, હવે કહે છે કે શું કહે છે કે શું કરવું, શું કરવાનું કહે છે કે અપી કહે છે કે સ્થાવરસ્ય એટલે કે ફરતાને, સ્થાવરસ્ય ચરસ્ય ચરસ્ય એટલે કે જે ચરતા હોય તે ગાયોને, ચરસ્ય ચ ઈપ્સિપ્તમ ઈપ સિપ સોરી ઈપ્સિપ્તમ એટલે કે ઈચ્છેલું જેને કહે છે, દેહી એટલે કે આપ, ઇતિ તામ ઇતિ તામ બ્રવીત, બ્રવીત એટલે કે બોલ્યો. હવે પૃથુ રાજા તેની પાસેથી ચોખવટ કરાવે છે કઈ રીતે કે પૃથુ અપી એટલે કે પૃથ્વીએ પણ, અપી એટલે કે પણ કહે છે કે સ્થાવરસ્યમ એટલે કે સ્થાવરને, સ્થાવર એટલે કે જે જગ્યાએ ઉભેલા હોય તે, અને ચરસ્ય કે અને ફરતાઓને અથવા ચરસ્ય એટલે કે ફરતાઓને, ફરતાને ઈપ્સિપ્તમ એટલે કે ઈચ્છેલું, દેહી એટલે કે આપ, ઈચ્છેલું
આપ એમ તેને કહ્યું કે પૃથ્વીએ કહ્યું કે એમ તેને કહ્યું. તો આવી રીતે પૃથ્વી જે છે એ કહે છે કે ફરતાઓને સ્થાવરને તું ઈચ્છેલું આપ જે માગે છે એ પ્રમાણે તું પોતાની જાત એને ઘસી અને તેને તું પૂરું પાડ એવી રીતે એ કહે છે. આગળ લઈએ ભૂહુ. ભૂહુ કહે છે તથાસ્તુ. તથાસ્તુ કે ભલે તેમ થાવ શબ્દ છે આપણે આશીર્વાદના અર્થની અંદર આપણને મૂકેલા છે કે તથાસ્તુ ઇત્યુક્ત્વા ઇત્યુક્ત્વા એમ એટલે કે એમ કહીને તત્રેવ સ્થિતા તત્રેવ એટલે કે ત્યાં જ તત્રેવ સ્થિતા એટલે કે ત્યાં જ ઊભી રહી એવો શબ્દ છે. તો ભાષાંતર લઈએ કે ભૂ એટલે કે ધરતી શું કહે છે કે તથાસ્તુ તથાસ્તુ કે ભલે તેમ થાવ ધરતી કે અલ્પવિરામ કે ભલે તેમ થાવ કેમ થાવ જે પૃથુ રાજાએ કહ્યું એટલે કે સ્થાવરને એટલે કે જે એક જગ્યાએ રહી અને પોતે પોતાનો ધંધો કરતા હોય એવા અથવા ફરતા હોય જે ફરીને પોતે આજીવિકા પૂરી પાડતા હોય એવાને તું ઈચ્છેલું આપ એમ તેને કહ્યું છે. ત્યારે ધરતી કહે છે ભલે તેમ થાવ ઇત્યુક્તવા એમ કહીને ઇતિ વત્તા ઉક્તવા એટલે કે એમ કહીને તત્રેવ એટલે કે ત્યાં જ સ્થિતા એટલે કે ઊભી રહી પૃથ્વી જે છે ત્યાં જ એ પોતાની જાતે એ ઊભી રહે છે. આગળ લઈએ પૂરું કરીએ આપણે તામ ગોરૂપા સ્થિતા કારણ કે ગાય જે છે એ ધરતીનું રૂપ સોરી ધરતી જે છે ગાયનું રૂપ લઈને એ પોતે પલાયન થતી એટલે કે તામ એટલે કે ગોરૂપા સ્થિતા સ્થિતા ભૂમિ પૃથુ દુદોહ ભૂમિ એટલે કે પૃથ્વીને ભૂમિ ભૂમિમ પૃથુ દુદોહ દુદોહ એટલે કે દોહી. તો લઈએ આપણે તામ એટલે કે તેને તેને એટલે કે ગાય રૂપી ધરતીને એટલે કે તેને ગાય રૂપી સ્થિતિમાં ગોરૂપા એટલે કે ગાય રૂપી સ્થિતિમાં ભૂમિને ભૂમિ એટલે કે ભૂમિને અથવા ધરતીને કોઈ પણ શબ્દ લઈએ પૃથ્વીએ દોહી દુદોહ એટલે કે દોહી. આપણે આ સુધી રાખીએ પછી આપણે ચલાવશું પણ આટલું લઈએ કે પૃથુ તસ્યા પૃષ્ઠ અનુગતો ગાય જે છે સોરી પૃથ્વી જે છે ગાયનું રૂપ લઈ અને પલાયન થઈ એટલે પૃથુ જે છે પણ તસ્યા પૃષ્ઠ અનુગતો તેની પાછળ પાછળ એ જાય છે. અંતે છેવટે એક દેશે એક સ્થાને સ્થિતિમાં ઊભી રહીને હું શું કરું કિમ કરોમિતિ કે હું શું કરું એમ ભૂમિ બોલી અબ્રવિતમ એટલે કે બોલી. ત્યારે પૃથુ કહે છે પૃથુ અપી સ્થાવરસ્ય એટલે કે સ્થાવર એટલે કે જે જગ્યાએ પોતે રહી અને પોતે કાર્ય કરતા હોય એવાનું ચરસ્ય એટલે કે ફરતા હોય ને ઈપ્સિપ્તમ એટલે કે ઈચ્છેલું દેહી એટલે કે આપ એમ કહ્યું. ભૂહુ કહે છે તથાસ્તુ ધરતી કહે છે ભલે તેમ થાઓ ઇત્યુક્ત્વા ઇતિ વત્તા ઉક્ત્વા એમ કહીને તત્રેવ સ્થિતા ત્યાં જ ઊભી રહી. તામ તેને તેને એટલે કે પૃથ્વીએ ગોરૂપા સ્થિતા ગાય રૂપી સ્થિતિમાં ભૂમિને પૃથ્વીએ દોહી કારણ કે ગાયના રૂપમાં એ પલાયન થઈ હતી એટલે એ સ્થિતિમાં પૃથુ રાજા જે છે તેને દોહે છે. ચાલો આટલું લખી નાખો પછી આપણે આગળ પૂરું કરીએ આજે ફકરો. ચલો આટલું પૂરું કરીએ છેલ્લા બે ફકરા છે પછી આજે લેક્ચર પણ આપણે પૂરો કરીએ.
તો ધરતીને ખેડવાની શરૂઆત જે છે એ પૃથ્વી રાજાથી એ થતી હોય છે અને એમાંથી ઘણું પુષ્કળ અન્ન એ પ્રાપ્ત થતું હોય છે. એટલે આ પૃથ્વી એ ગાયરૂપી પૃથ્વીને એ પોતાના કર્મોના અભાવથી ખેતી કામના અભાવથી દોહે છે એવું કાર્ય એ આપણને આપેલું છે. ચાલો આપણે એક પંક્તિ છે એને પણ પૂરો કરીએ. તો આગળ લઈએ કે અસ્મિનમ. અસ્મિન એટલે કે આ દોહન કર્મણે કે દોહવાના કર્મના દોહન કર્મણી અન્ન રૂપમ અન્નરૂપી અન્ન રૂપમ પ્રભુતમ એટલે કે ખૂબ જ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ દુગ્ધમ એટલે કે દૂધ દુગ્ધમ પ્રાપ્તમ એટલે આ અસ્મિનમ એટલે કે આ દોહન કર્મ એટલે કે દોહવાના કર્મના આ દોહવાના કર્મમાં અન્ન રૂપમ એટલે કે અન્નરૂપી પ્રભુત્તમ એટલે કે પુષ્કળ દુગ્ધમ એટલે કે દૂધ પ્રાપ્તમ એટલે કે પ્રાપ્ત થયું. તો આ ધરતીને ગાયરૂપી ધરતી જે છે પૃથ્વી રાજા તેને દોહે છે એટલા માટે તેને અન્નરૂપી પુષ્કળ દૂધની પ્રાપ્તિ એ થતી હોય છે. આગળ લઈએ તેન અન્નેન તેન અન્નેન પૃથુના પ્રજા પૃથુના પ્રજા સંરક્ષિતા પ્રજા સંરક્ષિતા અનુરજિતા અનુરજિતા ચ ચ એટલે કે અને પૂરું કરીએ કે તેન એટલે કે તે અન્યનમ એટલે કે અન્ન વડે ત્રીજી વિભક્તિ છે અન્ન વડે પૃથુના એટલે કે પૃથ્વીએ પ્રજા એટલે કે પ્રજાની સંરક્ષિતા એટલે કે રક્ષા કરી અને ચ એટલે કે અને અનુરંજિતા એટલે કે મનોરંજન કર્યું એટલે કે એને આનંદ કર્યો મનોરંજન કર્યું. તો ફરી વાર આપણે પૂરું કરીએ ને કે અસ્મિનમ જે રીતે પૃથ્વી જે છે ગાય રૂપી ધરતીને દોહે છે તો કે આ દોહવાના કર્મમાં દોહન કર્મણી કે દોહવાના કર્મમાં અન્નરૂપમ એટલે કે અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું કે ખેડે છે જમીને કે ભૂમિને આપણે કર્મ એક સાથે વિશેષણ તરીકે મૂકવામાં આવ્યું છે કે અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તે અન્યનમ તે અન્ન વડે પૃથુનામ એટલે કે પૃથ્વીએ પ્રજાની રક્ષા કરી સંરક્ષિતા રક્ષા કરી અને તેનું મનોરંજન કર્યું. ચલો મિત્રો આપણે આજે આટલું જ લઈએ પછીના વિડીયોની અંદર આપણે પાઠને પૂરો કરીશું જે છેલ્લો ફકરા 2 બાકી છે એને પણ આપણે પૂર્ણ કરીશું ત્યાં સુધીમાં આપણે